પરેશાન છો તો આપ આપણા ધારાસભ્યોના ઘર જ્યાં છે તે વિસ્તારમાં રહેવા જતા રહો, પછી આપને ખાડાઓના ત્રાસથી મળી જશે મુક્તિ। કારણ કે નેતાજી જ્યાં રહે છે તે વિસ્તારના રસ્તાઓ ચકાચક છે। વરસાદ ભલે કેવો પણ હોય, નેતાજીના ઘરની પાસેના રસ્તાઓ હંમેશા રહે છે ખાડાઓથી મુક્ત। જુઓ TV9નો આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ। અમદાવાદ શહેરના રસ્તાઓ છે જ્યાં ચોમાસા બાદ રસ્તાઓ પર ખાડાઓ જ ખાડાઓ છે। અમદાવાદની જનતા ખૂબ જ પરેશાન થાય છે, હેરાન થાય છે। જો કે છતાં તંત્રને કોઈ પડી નથી। છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં સતત અહેવાલો આવ્યા બાદ ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ તો થઈ છે। જો કે હજુ પણ અનેક રસ્તાઓ બિસ્માર છે, પરંતુ એવું નથી કે સમગ્ર અમદાવાદની આવી હાલત હોય। જો આપ નેતાઓના વિસ્તારમાં રહો છો, જ્યાં નેતાજી રહે છે ત્યાં જો આપ રહો છો તો આવા ખાડાઓ આપને જોવા મળશે જ નહીં। નેતાઓને સૌથી સારા રસ્તાઓ, જનતાની કિસ્મતમાં માત્ર ખાડાઓ। TV9નો ગ્રાઉન્ડ રિપોર્ટ। નેતાઓના ઘર પાસેના રસ્તાઓ ચકાચક, સામાન્ય જનતા માટે છે ખાડાવાળા રોડ। અમદાવાદમાં જો આપે ખાડાઓના ત્રાસમાંથી મુક્તિ મેળવવી હોય તો જ્યાં નેતાઓ ધારાસભ્યો રહે છે તે વિસ્તારમાં મકાન લઈ લો, કારણ કે નેતાજીના વિસ્તારના રસ્તાઓ હંમેશા સારા જ રહે છે। TV9ની ટીમે અમદાવાદના અલગ અલગ ધારાસભ્યોના ઘર પાસે રિયાલિટી ટેસ્ટ કર્યો, જેમાં સ્પષ્ટ થઈ ગયું છે કે નેતાઓને તેઓના ઘરની તો પડી છે, ભલે જનતા ખાડાઓ સહન કરે। સૌથી પહેલા જો વેજલપુરના રસ્તાઓ છે ને એકદમ નવા નકોર। આ રસ્તાઓ પર આપ ખાડાઓ શોધશો તો પણ નહીં મળે, કારણ કે અહીં છે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું નિવાસસ્થાન। ધારાસભ્યની ઘરની પાસેના રસ્તાઓ જુઓ કેવી રીતે ચકાચક જોવા મળી રહ્યા છે। બિસ્માર રસ્તાઓથી અમદાવાદની જનતા હેરાન પરેશાન છે, ત્યારે TV9ની ટીમે અલગ અલગ વિસ્તારમાં આવેલા અલગ અલગ ધારાસભ્યના ઘરની બહારના રસ્તાનું નિરીક્ષણ કર્યું। હાલ અમે છીએ શ્યામલ 4 રસ્તા પાસે કે જ્યાં અમિત ઠાકરનું ઘર આવેલું છે। અમિત ઠાકરના ઘરની બહાર જોઈએ તો રસ્તાઓ ચકાચક છે। કોર્પોરેશન દ્વારા બાકડા પણ મૂકવામાં આવ્યા છે, સાથે જે ફૂટપાથ છે તેમાં કલરકામ કરવામાં આવ્યો છે, જે ડિવાઈડર છે તેમાં કલરકામ કરવામાં આવ્યો છે। ખૂબ જ સુંદર રીતે રસ્તાઓ જોવા મળી રહ્યા છે। કોઈ પણ પ્રકારે એક પણ ખાડો કે બિસ્માર રસ્તો જણાતો નથી। કોઈ જગ્યા પર બિનજરૂરી થીગડા મારવામાં આવ્યા હોય તે પ્રકારનું જણાતું નથી। આખરે જો પોતાના ઘરની બહારના રસ્તા ધારાસભ્ય દ્વારા યોગ્ય અને સારા કરી શકાતા હોય, ફૂટપાથ સારી કરાવી શકાતી હોય, તો આખરે પ્રજાની બહાર જે નીકળવાના રસ્તાઓ છે, પ્રજાની બહાર ઘરની બહારના જે રસ્તાઓ છે તે આખરે બિસ્માર શા માટે તે સવાલ છે। હવે નારણપુરાના ધારાસભ્ય જીતુ પટેલના ઘર પાસેના રસ્તાઓ જુઓ, ખાડાઓ આપને જોવા મળશે જ નહીં। જો કે સવાલ એ છે કે શું આપની આસપાસ પણ આવા જ રસ્તાઓ છે? નારણપુરા બેઠક પરથી જીતેન્દ્રભાઈ પટેલ જે ધારાસભ્ય છે તેમની ઘરની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં રસ્તાઓ એટલા ચકાચક છે કે કોઈ જગ્યા પર સામાન્ય થીગડું કે ક્યાંય વરસાદના સમયમાં ધોવાણ થયું હોય તેવું જણાતું નથી। જો આ જ પ્રકારના રસ્તાઓ તેમના મત વિસ્તારમાં થતા હોય તો કદાચ વરસાદના સમયમાં કોઈપણ જગ્યા પર રસ્તાઓ ધોવાય તેવું જણાય નહીં। સાથે જ જે ડ્રેનેજના ઢાંકણા હોય કે પછી સ્ટ્રોમ વોટર લાઇનના ઢાંકણા હોય તેનું લેવલ અને રોડનું લેવલ ખૂબ જ સુવ્યવસ્થિત જોવા મળી રહ્યું છે। જે ઘર છે તે ઘર તેમનું બતાવીશું કે તેમના ઘરની બહારના જ આ દ્રશ્યો છે કે જ્યાં ફૂટપાથથી લઈને પ્લાન્ટેશન સુવ્યવસ્થિત અને યોગ્ય રીતે કરવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારે ક્યાંય કોઈ જગ્યા પર કોર્પોરેશને કામગીરી યોગ્ય રીતે ન કરી હોય તેવું જોવા મળતું નથી। સ્પષ્ટ બાબત છે કે શહેરમાં અન્ય જગ્યા પર સામાન્ય વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થાય છે, પરંતુ આખરે
જેટલા પણ ધારાસભ્ય છે તે ધારાસભ્યના ઘરની બહાર આવેલા રસ્તાઓમાં શા માટે કોઈ ખાડા નથી પડતા, શા માટે રસ્તાઓનું ધોવાણ નથી થતું, તે સૌથી મોટો પ્રશ્ન છે. હવે જુઓ સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલના ઘર પાસેના રસ્તાઓ. આવા રસ્તાઓ આપને અમદાવાદમાં ખૂબ જ ઓછા જોવા મળશે, પરંતુ અહીં તો પોતે ધારાસભ્ય બિરાજે છે, જેથી નેતાજી પોતાના ઘરની આસપાસના રસ્તાઓને ચકાચક કરી રાખ્યા છે. લાગે છે કે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ અહીં હંમેશા સજ્જ રહે છે. સાબરમતી બેઠકના હર્ષદભાઈ પટેલ ધારાસભ્ય છે, તેમનું આ નિવાસ સ્થાન છે, જ્યાં તમામ પ્રકારની સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ જોવા મળી રહી છે. સોસાયટીની વાત કરીએ તો સોસાયટીની અંદર જે વ્યવસ્થા છે તે જ પ્રકારની સ્થિતિ સોસાયટીની બહારની પણ છે. સોસાયટીની બહાર નીકળતા સામાન્ય તિરાડ શું પડી, પરંતુ કોર્પોરેશન એટલું એક્ટિવ મોડ પર આવી અને ત્યાં પણ તિરાડમાં કોઈ પણ પ્રકારે ધારાસભ્યને તકલીફ ન પડે તે પ્રકારનું કામગીરી કરી અને અહીંથી જતું જોવા મળી રહ્યું છે. સાથે જ જે રસ્તાઓ છે તે રસ્તા અને ફૂટપાથ એકદમ ચકાચક જોવા મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારે ફૂટપાથમાં ક્યાંય કોઈ તોડફોડ થઈ હોય કે કોઈ પણ પ્રકારની કોઈ નુકસાન થયું હોય તેવું જણાતું નથી. બીજી તરફ તેમની ઓફિસ પણ આવેલી છે, તે ઓફિસની આજુબાજુમાં પણ ફૂટપાથ હોય કે પછી વિસ્તાર હોય, તમામ વિસ્તારમાં તે જ પ્રકારની કામગીરી કોર્પોરેશન કરતું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. રોડમાં કોઈ પણ પ્રકારે કોઈ ખાડો કે કોઈ જગ્યા પર થીગડું જોવા મળતું નથી. એટલે કે એક બાબત સ્પષ્ટ છે કે જો કોઈ પણ પ્રકારે કોઈ જગ્યા પર કામ કરવું હોય તો જો માનસિકતા હોય તો સરળતાથી બનાવી શકાય છે. ડ્રેનેજના ઢાંકણા હોય કે સ્ટ્રોમ વોટર લાઇનના ખૂબ જ સુવ્યવસ્થિત રીતે તૈયાર કરાયેલા જોવા મળી રહ્યા છે. આખરે જો ધારાસભ્યની ઓફિસ અને ઘરની બહાર યોગ્ય કામગીરી કોર્પોરેશન કરી શકે છે તો આખરે સામાન્ય લોકો, સામાન્ય જનતાની ઘરની બહારના રસ્તા શા માટે બિસ્માર? સવાલ એ છે કે શું જનતાના સેવક જનતાના બદલે પોતે જ સારી સુખ સુવિધાઓ ભોગવી રહ્યા છે? જો નેતાજીએ પોતાના ઘરની આસપાસના રસ્તાઓની સાથે સાથે પોતાના સમગ્ર વિસ્તારની આવી ચિંતા કરી હોત તો લોકોની ચિંતા ઓછી થઈ ગઈ હોત. પરંતુ લાગે છે કે નેતાને પોતાની જ પડી છે, જેથી પોતાના વિસ્તારના રસ્તાઓ સારામાં સારા છે, જ્યારે અન્ય વિસ્તારના રસ્તાઓ પર છે માત્ર ખાડાઓ. અમદાવાદથી જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ TV9.